હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એકદમ ખસ્તા એવી ડુંગળીની કચોરી બનાવીશું. અત્યારે વરસાદના વાતાવરણમાં ખાવાની મજા આવે એવી આપણે ખૂબ જ ટેસ્ટી એવી ડુંગળીની કચોરી બનાવીશું. તો અહીંયા મેં 1 કપ જેટલો મેંદો લીધો છે, એને આપણે સારી રીતના ચાળી અને લઈ લીધો છે. હવે અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલા આપણે અજમા આ રીતના હાથેથી ક્રશ કરી અને એડ કરી દઈશું. હવે આપણે કચોરી એકદમ ખસ્તા થાય એના માટે લોટમાં મોણ એડ કરીશું. તો અહીંયા મોણ છે તે મેં 1 થી 1.5 ચમચી જેટલું લીધું છે. સારી રીતના આપણે લોટ અને મીઠું, અજમો અને મોણને મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ રીતના લોટ સાથે મોણ છે તે મિક્સ થઈ જાય એ રીતના આપણે આ રીતના મિક્સ કરી લેવાનું છે. મોણ સારી રીતના મિક્સ થઈ જાય એટલે આપણે થોડું થોડું પાણી એડ કરી અને વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં એ રીતનો આપણે કચોરીનો લોટ બાંધી લેશું. આપણે રોટલી કરતાં થોડો કઠણ લોટ બાંધવાનો છે. તો અહીંયા લોટ છે તે બાંધી અને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણો લોટ છે તે બંધાઈ અને રેડી થઈ ગયો છે. તો હવે આપણે આ લોટને 20 થી 30 મિનિટ સુધી રેસ્ટ આપીશું. તમારી પાસે જેટલો ટાઈમ હોય એ રીતના આપણે લોટને રેસ્ટ આપવાનો છે. લોટ આપણો સેટ થાય ત્યાં સુધી આપણે એક મસાલો બનાવીશું. તો આપણે મિક્સરના જારમાં 2 ચમચી આખા ધાણા, 1 ચમચી વરિયાળી અને 7 થી 8 આપણે તીખા મરી લેવાના છે અને 1 ચમચી જેટલી કસ્તુરી મેથી અને 1 ચમચી જેટલું આખું જીરું લઈ લેશું. હવે આ બધી વસ્તુને આપણે અહીંયા પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી લેવાનું છે. એટલે વધારે ભૂક્કો પણ નથી કરવાનો, એકદમ પાવડર પણ નહીં, થોડું આ રીતના દરદરું રહે એ રીતના આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. હવે અહીંયા 2 નંગ આપણે મોટા ટુકડામાં ડુંગળી કટ કરી છે અને 2 નંગ બાફેલા બટાકા લીધા છે. તો હવે આપણે કચોરીનો મસાલો છે તે તૈયાર કરીશું. તો ગેસ ઉપર એક કઢાઈ મૂકેલ છે, તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લેશું. તેલ સારી રીતના ગરમ થઈ જાય એટલે આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે તે એડ કરી દઈશું. મસાલામાં સરસ એવી સુગંધ આવે ત્યાં સુધી મસાલાને સાતળી લેશું. મસાલો સારી રીતે સતળાઈ જાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે સાતળી લેવાનું છે અને પછી આપણે તેમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. હું અહીંયા બધી પેસ્ટ છે તે અલગ અલગ ઉમેરું છું. જો તમારી પાસે મિક્સ પેસ્ટ હોય તો તમે તે પણ ઉમેરી શકો છો. તો અહીંયા મેં અત્યારે આદુ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે. જો તમે લસણ ખાતા હોય તો લસણ એડ કરી શકો છો, ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. આ રીતના સારી રીતના 1 મિનિટ સુધી આપણે આ પેસ્ટને સાતળી લઈશું અને પછી આપણે આ રીતના મોટા ટુકડામાં ડુંગળીને કટ કરીને રાખી છે તે ડુંગળી એડ કરી દઈશું અને સારી રીતના ડુંગળીને મિક્સ કરી 1 મિનિટ માટે સોતે કરી લેશું. અહીંયા આપણે ડુંગળી છે તેને વધારે પકાવવાની નથી, થોડી ક્રન્ચી રહે એ રીતના આપણે ડુંગળીને અહીંયા મિક્સ કરી અને હલકી થોડી આપણે પકાવવાની છે. તો મસાલા સાથે આ રીતના ડુંગળી સારી રીતના આપણે મિક્સ કરી લેવાની છે અને 1 થી 2 મિનિટ સુધી આપણે એને લો ફ્લેમ ઉપર સોતે થવા દેવાની છે. તો તમે જોઈ શકો છો ડુંગળીમાં આપણે હલકો ગુલાબી કલર આવી ગયો છે અને એકદમ મેશી નથી થઈ ગઈ, થોડી ક્રન્ચી હોય એ રીતના ડુંગળી રાખવાની છે. પછી આપણે આમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું, જેથી આપણો મસાલો છે તેનું ટેક્સચર છે તે ડ્રાય રહે અને કચોરીમાં તે આપણે કચોરી ફાટે નહીં. તો આ રીતના આપણે મસાલાને મિક્સ કરી ચણાના લોટને 1 થી 2 મિનિટ સુધી લો ફ્લેમ ઉપર આપણે શેકી લેવાનો છે. હવે આપણે આમાં સૂકા મસાલા એડ કરીશું. એમાં આપણે અડધી ચમચી જેવું હળદર પાવડર ઉમેરીશું, 1 થી 1.5 ચમચી જેવું લાલ મરચું પાવડર ઉમેરીશું અને બધા મસાલાને સારી રીતના આપણે મિક્સ કરી લેવાના છે. આ જે ડુંગળીનો મસાલો છે તે એકદમ લાલ પડતો મસાલો હોય છે, એટલે તમે આમાં લાલ મરચાંનો ઉપયોગ છે તે થોડું વધારે કરવાનો છે. હવે આપણે આમાં બાફેલા બટાકા છે તેને આ રીતના હાથ વડે થોડા મેશ કરી અને એડ કરી દેવાના છે. તો આપણે બંને બટાકા અહીંયા એડ કરી દીધા છે. હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1 ચમચી જેવી આપણે આમાં ખાંડ ઉમેરવાની છે, જેથી આપણી જે કચોરી છે તેનો ટેસ્ટ એકદમ ચટપટો અને ખાટો મીઠો આવે. તો આ રીતના બધા મસાલાને આપણે મિક્સ કરી લેવાના છે. ગેસની ફ્લેમ છે તે આપણે એકદમ લો રાખવાની છે, જેથી આપણે મસાલા છે તે બિલકુલ દાઝે નહીં. બધા મસાલાને બરોબર મિક્સ કરી લેવાનો છે. બધા મસાલા છે તે બરોબર મિક્સ થયા છે અને કચોરીનો આપણો જે મસાલો છે તે બની અને તૈયાર છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે કાપેલા લીલા ધાણા ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. હવે આ મસાલો છે તેને આપણે ઠંડો થવા દઈશું અને પછી આપણે કચોરી માટેના નાના નાના બોલ બનાવી લઈશું.
તો મસાલો છે તે ઠંડો થઈ ગયો છે. હવે તમારે જે સાઈઝની કચોરી જોઈતી હોય એ સાઈઝના તમે નાના નાના બોલ બનાવી અને રેડી કરી લેવાના છે. તો અહીંયા હું મીડિયમ સાઈઝના કચોરીના બોલ બનાવી રહી છું. તમારે મોટી કચોરી જોતી હોય તો તમે મોટા બોલ બનાવી શકો છો, અને નાની મીડિયમ સાઈઝની કચોરી બનાવતા હોય તો તમારે મીડિયમ સાઈઝના બોલ બનાવવાના છે. તો આ રીતના આપણે બધા મસાલાના બોલ છે તે બનાવી અને રેડી કરીશું. ત્યાં સુધી આપણે અહીંયા જે કચોરીનો આપણો જે લોટ આપણે બાંધીને રાખ્યો હતો એ પણ રેડી થઈ ગયો છે. એકવાર એને આ રીતના હાથથી મસળી લેશું અને પછી એમાંથી આપણે નાના નાના લુવા તૈયાર કરી લેવાના છે. જે રીતના આપણે કચોરીના મસાલાના બોલ બનાવ્યા છે એ જ સાઈઝના આપણે લોટના લુવા છે તે બનાવી અને રેડી કરી લેશું. તો આ રીતના આપણે કચોરીના લોટના બધા જ લુવા તૈયાર કરી લેવાના છે. હવે તમે આને હાથથી વણીને પણ બનાવી શકો છો, અને આ રીતના પાટલી વેલણમાં પૂરીની સાઈઝની પૂરી બનાવી અને કચોરી રેડી કરી શકો છો. તો અહીંયા હું પૂરીની સાઈઝની પૂરી વણીશ અને પછી કચોરી ભરી અને કચોરી તૈયાર કરીશું. તો અહીંયા આપણે આ રીતના જે કચોરીના લુવા તૈયાર કર્યા છે લોટના, એને આપણે આ રીતના હલકા પૂરીની સાઈઝમાં, ન વધારે પતલી કે ન વધારે જાડી, એ રીતના વણી લઈશું. પછી આપણે વચ્ચે આ રીતના જે કચોરીનું સ્ટફિંગ તૈયાર કર્યું છે તે એડ કરીશું, અને પૂરીની ચારે બાજુ આપણે આ રીતના પાણી લગાવી દેવાનું છે, જેથી આપણે કચોરીને પેક કરીએ તો તે તળવા ટાઈમે બિલકુલ ખુલે નહીં અને એકદમ સારી રીતના પેક થાય. હવે આપણે આ રીતના પ્લેટ વડે એને આપણે કચોરીને બંધ કરીશું. તો આ રીતના આપણે પ્લેટ બનાવી અને મોદકનો શેપ આપીએ એ રીતના શેપ આપવાનો છે. ઉપરથી એક્સ્ટ્રા જો વધારે લોટ હોય તો તે દૂર કરી લેવાનો છે, અને ના હોય અને બરાબર હોય તો આ રીતના પરફેક્ટ પેક કરી અને કચોરી રેડી કરી હાથ વડે રાઉન્ડ કરી લેવાનું છે. પછી હલકું બંને હથેળીથી દબાવી મસાલો સેટ કરી લેવાનો છે, અને આ રીતના આપણે કચોરી છે તે તૈયાર કરી લેવાની છે. તો અહીંયા આપણી એક કચોરી છે તે તૈયાર થઈ ગઈ છે. અહીંયા હું બીજી તમને વણી અને બતાવું. તો આ રીતના આપણે એક લોટનો લુવો લઈ અને પૂરીના શેપનું આપણે પતલી એવી, ન વધારે પતલી ન વધારે જાડી, એ રીતના પૂરી બનાવીશું. વચ્ચે આપણે કચોરીનો જે મસાલો બનાવ્યો એડ કરીશું. આ રીતના પ્લેટ બનાવી અને મસાલાને પૂરીની અંદર પેક કરીશું. પછી જો લોટ વધારે હોય તો આપણે થોડો લોટ છે તે ઉપરથી પ્લેટમાંથી વટાવી લેવાનો, અને જો બરાબર હોય તો આ રીતના આપણે એડજસ્ટ કરી અને સારી રીતના કચોરીને પેક કરી દેવાની છે. પછી બંને હથેળી વડે એકદમ રાઉન્ડ કરી અને આ રીતના પ્રેસ કરી અને આપણે મસાલો સેટ કરી અને કચોરી છે તે પેક કરવાની છે. તો અહીંયા આપણી ડુંગળીની કચોરી છે તે રેડી થઈ ગઈ છે. આપણે બધી જ કચોરી આ રીતના તૈયાર કરી લેશું. તો અહીંયા આપણી બધી કચોરી છે તે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કચોરીને તળવા માટે તેલ ગરમ મૂકી દીધેલ છે. તેલ છે તે હલકું ગરમ થાય એટલે કચોરી એડ કરી દેવાની છે. આ રીતના તમે કચોરી એડ કરો એટલે હલકા બબલ્સ થાય ત્યારે આપણે કચોરી એડ કરવાની છે. તેલ છે તે વધારે આપણે ગરમ નથી કરવાનું, હલકું ગરમ થાય એટલે કચોરીને તળવા માટે એડ કરી દેવાની છે. એટલે આપણી કચોરી છે તે એકદમ ખસ્તા બની અને તૈયાર થશે. એકવારમાં જેટલી આવે એટલી કચોરી આપણે તળવા એડ કરવાની છે. હવે આપણે કચોરીને ફેરવવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની. તેની જાતે ઉપર આવે ત્યાં સુધી આપણે એને તેલમાં ફ્રાય થવા દેવાની છે. પછી આપણે જે સાઈડ છે તે ચેન્જ કરવાની છે. તો આ રીતના એકદમ ગોલ્ડન અને ખસ્તા કચોરી તૈયાર થઈ છે ત્યાં સુધી આપણે તળવાની છે. હવે આપણે સર્વ કરવા માટે સાથે લીલા મરચાં તળીશું. આ કચોરી સાથે આ લીલા મરચાં છે તે તળેલા ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતના આપણે એકવાર ડુંગળીની કચોરી તમે જરૂર ટ્રાય કરજો, અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસિપી છે તે કેવી લાગી. તો તમે જોઈ શકો છો આપણા લીલા મરચાં છે તે પણ સારી રીતના ફ્રાય થઈ ગયા છે. હવે આપણે સર્વ કરીશું. તો મેં અહીંયા એક પ્લેટમાં કચોરી લીધી છે. ઉપરથી આપણે ટોમેટો સોસ એડ કરીશું, લીલી ધાણાની ચટણી એડ કરીશું, અને સાથે લીલા મરચાં એડ કરીશું. તો ખૂબ જ ટેસ્ટી અને ચટપટી એવી આપણી ડુંગળીની કચોરી બની અને તૈયાર છે. એકવાર જરૂર ટ્રાય કરો અને મને કોમેન્ટ કરો તમને મારી આજની રેસિપી કેવી લાગી.